આ જગ્યા કોણ કોણ આવેલું છે? હોટલ મસ્ત બનાવી છે અને મોટા મોટી પ્લેયર બનાવી છે યાર. જોવાલાયક તો વડનગરમાં હશે. મારા રિક્ષામાં બેસી જાવ તો ભાઈ. હા ખેડેલું ખેતર હતું ને એમાં રિક્ષા ફસાઈ રહી છે. એસ બી ધક્કો મારો ત્યાં જો ખાડો પાડી નાખ્યો, ફસાઈ રહી હતી. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં હશો. મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે પતંગના દોરા જેવી, ક્યારે કરતી છે કોઈ નક્કી નહીં. એટલે હંમેશા મોજમાં ને મોજમાં જ રહું. ગઈ આપણે મસ્ત સવાર થઈ જશે ને સવારમાં આપણે ચા નાસ્તો કરીને ધાબા પર આવી જશે. અને અમારે એસબીએ પણ ધાબા પર આવી જશે ચા પીવા. હું અહીંથી ગોદડાવાળા એસબી આવી જાય ધાબા પર ચા પીવા. તો અને કેટલા વાગ્યા છું જો કાંઈ જો સુરત દાદા છેટ આવ્યા છું અને આજે આવું કોઈ 20 એસબી. ગુડ મોર્નિંગ. ગાઈસ, મસ્ત મજાનો ચા પીવાય. બપોર સોળી બોલો. એમાં તો કેટલું લાવ્યું. એમાં થર્મોસ લાવ્યા છે. ચા ને પાપડી. જો નાસ્તો ચાલુ આમ ચા બી ચાલુ આમ કારણ કે એવું વિચાર્યું ને તો ગરમી લાગતી હતી, ઉપર આવી ગયો છે. તો બધા મજામાં છો? હાલ તો અમે તો મોજમાં છીએ. ચા પીવાય કપમાં મોસામાં છીએ પાછા. મોસામાં જ્યાં મોદા હશે એટલે મોસામાં બેન જ ચા પીવા કે ભાઈ બેસી શકતા નહીં. એલા ચલો કહીશ ને આપણે ગોદો બધો ભરી દઈએ, નીચે જઈએ, બધું ગુડ મોર્નિંગ કરાવીએ ને કઈ જાત તો અમારે 312 અને અમારા બચ્ચા પાર્ટી આવતી હોય ને એવું લાગે છે. બેંગા તીજ ગતમ ગુડ મોર્નિંગ. હા હા મારા હું તાકી કરી દે, લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો. ગુડ્ડુ ગતમ આજે સ્કૂલે નથી જવાનું? જવાનું હા. અને ગુડ્ડી તું લઈને આવી ગતમ આખા દાડા નહીં મોજ પડી જાય ત્યાં નથી તો નહીં. ચલો કાંઈ છે ને આપણે છે ને હા અમે આજ તો જાણો છીએ 12 બરાબરનું. તારે ઈકણ ના આવે તારા તો મેં કદમ પેલા છે મોમા આવવાનો છે, મોમાના અંગાથી જવાનું જવું હોય તો ને મેં તો 12 માસી ઘેર જઈએ છીએ જગાપુરા. ચલો કાંઈ છે ને આપણે ગોદરણી વર્દી હવે માસીને પોણીને તમારે જે તકલીફ હતી તે ખબર લેવા જવાનું છે. શું લાવે તો લે કોમ કરી લીધું ઓલેથી એવું અમે જીવડો પડે એટલે હોશ કર્યું. આ તો બધા બગડે ને જો કાંઈ જો અમે છે ને જીવડો પડી ગયો. કુડો આગળ તો બેટા હાર હાર તો ગાય પટું તો અત્યારે કોમ કાઢ લઈ લીધું ભાઈ. ઘઉં ચોખ્ખા ઘઉં બચાવવા માટે ચોખ્ખા વસ કરવાના ને ઘઉં વસ કરવા માટે ચોખ્ખા વસ કરવાના. ઘઉં બચાવવા માટે ચોખ્ખા વસ કરવાના એમ તો કહું તાણા બધું બગાડે. પેલા ટોપલામાં એક કેરી બગડી લે આખી ટોપલું બટાકોન કટ્ટમ ડુંગળી કટ્ટમ બધામાં એવું થાય. ફાઇનલી જો અત્યારે 12:30 થયા આપણો હેડે છે તો ઊંઘી જઈએ. તડકો એટલો પડે જાય સુધી ઊંઘી આવે. તડકો જબ્બર પડે એટલે નીકળી જાય. આ શું મસ્ત તો હેલો ને તો ગાઈસ વડનગરમાં આપનું સ્વાગત છે. વડનગરમાં એન્ટ્રી કરી લીધી આપણે. જગ્યા કોણ કોણ આવેલું છે? હોટલ મસ્ત બનાવી છે અને મોટા મોટી પ્લેયર બનાવી છે યાર. જોવાલાયક તો વડનગરમાં જ છે. જેવું જોવું હોય જો ને એનું ચક્ર બગીચો છે પણ મસ્ત લાગે છે. સર્કલ આવ્યું. આ રસ્તો જો
જા વિસનગર બાજુ મોટા વડદાદા ખોડિયાર મંદિર બાજુ લાઈક કરો ને લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો બાય બાય મેં જગાપુર આવી ગયો ને જગાપુર તો છે ને કે રામાપીરનું મંદિર છે હા જો કઈ છે ને રોડ ઉપર જ છે રામાપીરનું મંદિર હા મસ્ત બીજનો મેળો ભરાય છો કઈ ચલો કઈ છે ને અમે તમને વાહન ફોન કરીએ તે બાજુ રહીશું ને પેલા માહોલ જેટલા આવ્યા શું કેવું જો ગાય ચો બોકલો બેઠો તારે બાટલી વાળો સોમાં બાટલી વાળો બધું તારે શું લીધું આરે બાટલી છે જીરા વાળી જો ગાય આપણે જગાપુરા એનું ભરે છે ચૌણ લીધું બરાબર ચવણું લીધું પાછળ આવ્યું છે અમારે હગા એટલે વાટજોનું પાછું જો માછીનું વાત કરીએ ગુડ્ડું લીધું ગુડ્ડું જગાપુરા આવીએ છીએ હા સર નદી આ બાદથી આવશે ને પડે રે આમ ચો જવાનું છે આપણને ખબર નહીં એટલે જોતું પૂછવું પડે છે ગાઈસ પટુન માસી જોઈએ પણ આપણે ઘર જોયું નહીં બાકી ઘર જોયું હોત ને તો ખબર પડો ના બરા તું એ નહીં જોયું તું કદી આવી જ નહીં આપણે છેલ્લા લગ્નમાં જવાનું તે તો ગાઈ જો આ બાદથી હવે પટુન માહોને આવું ને તો મેળ પડશે રિક્ષા લઈને આવું છું એટલે વેટ કરવું પડશે આટલા જો ગોમના ચોકાઈનું પારે અને આ તો જો સોયલા બી ગયો જો બલ્લા મસ્ત સોય ઓ ગાઈસ ગઈ છે ને અમે આવ્યા ત્યારે જો વેટ કરતા હતા અમે ચાંદનો ઉભો રહે છે હેડે ખબર ના પડે તાળ અમે જોઈ નહીં એટલે કે અહીંમાં બે દોડો થાય તને વાટ જોઈ રહ્યો બધું બે જાય રિક્ષામાં મારા દીક્ષા બે જાય મેં તો ભાઈ હા હા ગોડી તો તડકા તપતી હતી તો મલબારી કાઢે ના ગોડી ચલો કાંઈ ના આપણા માવો આવી ગયા છો ગઈ છે મેં તમારા માસી ઘેર આવી ગયો હતો અને આવતા હશે ને ખેતરમાં હતા મારા માસીને તે ખેડેલું ખેતર હતું ને એમાં રિક્ષા ફસાઈ રહી છે એસ બી ધક્કો મારો કે આમ ધક્કો મારે પાછળથી મારા કાગળ ધક્કો મારે ઓ આમ તમે વળી લીકેજ છો રવા દો કે દુખાડશો તાન વળી અધા કોળા છે વળી વગાડશું દુખાડ જો કાંઈ જમા રિક્ષા પાસ ચાલુ થઈ જાય જો ખાડો પાડી નાખો ફસાઈ રહી હતી પાર્કિંગ થઈ જાય રિક્ષાની ને બાઇકની આમ એ તો તડકો આવી જશે હા તમારા બાઇક છે એટલે જા ઓહો ગોડી બેસે છે જલ્દી ગોડી બેસે તારા પપ્પા લઈ જાય ના પણ પીવું છે અમે રમાપીર ઉભો રહ્યો હતો ને પીને આવ્યો હતો જો તે વનમાં પાણી પી લે તો માસીની આલસી તો હું પીવો પી રિક્ષાને ધક્કો મારી તરસા થઈ જાય ખુશી કર જો મારી રિક્ષા મૂકી દીધી છે પછી પાણી પી લીધું આયા છે બુંદ ના આવી વગળા બુંદ રસ હતી સારું છે બુંદ ચોકન લઈ જતો દાખલ મેં તો બેજ્યા પેલા આપણે તો પાણીની ખબર કાટ લઈ લીધી પાણી તો દવા નીકળી મૂકી છે બધા ભેગા છીએ અરે અમારે બોન અમારે ગમવો છે પણ તમારે ઘેર આવજો પાછો જો આ બાજુ અમારે પાણીને ઊંઘ્યો છું અને અમે હેડ્યો
લેડો માસી અડું નહીં ફેક્ટરી બની છે નવાની હાર આવજો તા ચલો કઈશ તો નવદમાં માઉને હેડ્યા છું જસીન બધા શું જીલે બાઈક શું જીલે હા તારો બંકો આગળ બેઠો છે લે હા મોટા પાર્લરમાં જાઓ તો છૂટા બુટા કોક લેતા હોય મજા મજા તમારે જે ખાવો લેતા હોય જે ખાવો હોય એ લેતા હોય પણ મારા વડે લેતા હોય અમારો લેલા તાકી હવે તો જગાપુરાથી છે ને વડનગર આવ્યો હતો ને વડનગર આવીને પછી અમારા માહોલ ખેડો હતો ને આપણો પોણીબા નીચે મારા માસીને પોણી ક્યારે આવ્યો છીએ વડનગર અરજણબારીમાં જો રિક્ષા ઊભી કરી દીધી ને એસબીની પાછળ છું એક નહીં જવાનું હતું ને બીજું સ્ટેશન કરી દીધું નહીં હા છૂટા લેવા ગયા છું કરજે મેં તો આવી જવું છીએ કોણ આવ્યું ઘેરા છે કોઈ હેતન છે આવતા ડબુ અને ડબુડી હાય ઓ કાતી દીલી તાર પપ્પાને ફોન કર્યો તો કે હું તો કોમ જ છું હા હેડું છે જો પહેલાં આપણે જતા જગાપુરા હવે આવ્યા છે અરજણબારી ફરી ભેગા થવા આવ્યા હતા થોડી વાર માટે તો અમે હેડું છે લે પર હેડો છું ખાસા વાગે હાડા ચાર જો ગુડ્ડુ તો બેહીએ છે બાઇક ઉપર કઈ જમ હા કોણ એક્શન મારે ના આવડે એક્શન અમારી જેવી ના આવડે તો જો ગાઈસ પડો નાવને લઈને આવતા રિક્ષા તેમાં બધા હંગાત કરવા રહેતો આમ તમારું આમ જવાનું ને અમારું આમ જવાનું એમ જવાનું છે ગાઈસ વાલેમ અને અમારે જવાનું છે કઈપુર લઈ લો બાઇક લઈ લો રિક્ષામાં નતું બેવું ગુડું રિક્ષામાં નતું બેવાનું રિક્ષા વાળો એમ ઘેર લઈ જવાનું લઈ જાઓ હા આવજો ને મારે ચલો ગાઈસ રિક્ષા જઈએ હવે આપણે નીકળીએ શમેળો અલે શમેળો કહેવાય તો કઈ જમો તો પેલા બધું એવું શર્મિષ્ઠા તળાવ ના આવડે કોઈનો શર્મિષ્ઠા તળાવ આવડે શમેળો જ આવડે ચલો ગાઈસ આપણે તો આવી ગયા છીએ ઘરે અને જો અત્યારે અમારું બોન આ બચ્ચા બા બનાવે ના બનાવે એવું અમે એક જગ્યાએથી બે જગ્યાએ મહેમાન ગતિ કરીએ એટલે એમાં મોડ થઈ ગયું ગુડ્ડુ મહેમાન ઘર તો ના જ્યાં માચન ઘેર જઈને આવતા રહ્યા એનો મહેમાન ઘેર જવા આવ્યા હતા પટા મહેમાન ઘેર તો રહી ગયું મેં કીધું ચલો ગાઈસ તો ગૌતમ નહીં આવ્યો ને આજે ગૌતમ ડાયરેક્ટ કઈ નાખી પાણી પટી ગયો ટોકામાં એવું તો ભરવું પડશે કે તારી પાસે હજી ગાઈઝ ગૌતમ આવ્યો નહીં સ્કૂલથી આમ તૈયારી ના આપણે ચલો ગાઈઝ અત્યારે ઘેર આવીએ છીએ ગાઈઝ એક જગ્યાએ જવાનું હતું પણ બે જગ્યાએ જઈએ આપણે અને કેવું ગાઈઝ આવું બધું હોય એટલે જવું પડે શું કેવું પડે હા આપણે ખબર લે કોક દોડીને આવતું હોય
તો આપણે જવું પડે કે હા આજે અમારે એટલું સારું છે મહેમાન આવ્યું નહીં હવે આપણા છોનથી હતી બધું આપણે બધું આવી ગયું એટલે હા ચલો ગાઈઝ તો વિડીયોમાં બસ આટલું જ કાલે મળશું નવા બ્લોગમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકોનનો બેલ દબાવવાનું ભૂલતા નહીં ચલો નવો અપડેટ મળતો રહે કારણ કે નવો બ્લોગ કાલ મળીએ નવા બ્લોગ નવા દિવસ સાથે જય માતાજી